સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની આજ્ઞાથી ગુરુ ગોપાલ સ્વામીએ શાળીપુર ધામમાં કષ્ટભંજન દેવ પધરાવ્યા અને સર્વે હરિભક્તોના દુઃખ હર્યા. દાદા હાજર હજુર સૌને જવાબ આપે છે. આજે પણ સૌના દુઃખ હરે છે એવા દાદાનો જન્મદિવસ. આજે આપણે એમનું એક સુંદર કીર્તન સાંભળશું. ચાલો ને જઈએ શાળીંગપુર ધામમાં, ચાલો ને જઈએ શાળીંગપુર ધામમાં. ત્યાં તો કષ્ટ હરે કષ્ટ ભંજન દેવ રે, હા ત્યાં તો કષ્ટ હરે કષ્ટ ભંજન દેવ રે. ચાલો ને જઈએ શાળીંગપુર ધામમાં, ત્યાં તો બિરાજે દેવ રે. શ્રીજીની આજ્ઞાથી ગુરુ ગોપાળાનંદ સ્વામીએ પધરાવ્યા દેવ રે, હા સ્વામીએ પધરાવ્યા દેવ રે. ચાલો ને જઈએ શાળીંગપુર ધામમાં, ત્યાં તો કષ્ટ હરે કષ્ટ ભંજન દેવ રે, ત્યાં તો કષ્ટ હરે કષ્ટ ભંજન દેવ રે. દાદાને સંભારતા ભાગે ભૂતને ના રહે કોઈ રોગ રે, હા ભાગે ભૂતને નાચે રોગ રે. ચાલો ને જઈએ શાળીંગપુર ધામમાં, ત્યાં તો બિરાજે કષ્ટ ભંજન દેવ રે, ત્યાં તો કષ્ટ હરે કષ્ટ ભજન દેવ રે. શ્રીજી મહારાજની આજ્ઞાથી દેવ આવ્યા શાળીંગપુર ધામ રે, હા દાદા આવ્યા શાળીંગપુર ધામ રે. ભક્તોના દુઃખ હરવા આવ્યા, ભક્તોના કરવા કામ રે. ચાલો ને જઈએ શાળીંગપુર ધામમાં, હા ચાલો ને જઈએ શાળીંગપુર ધામમાં. ત્યાં તો કષ્ટ હરે કષ્ટ ભજન દેવ રે, ત્યાં તો કષ્ટ હરે કષ્ટ ભંજન દેવ રે. ચાલો ને જઈએ શાળીંગપુર ધામમાં, ત્યાં તો કષ્ટ હરે કષ્ટ ભંજન દેવ રે, હા કષ્ટ હરે કષ્ટ ભંજન દેવ રે. ચાલો ને જઈએ શાળીંગપુર ધામમાં, ત્યાં તો બિરાજે દેવ રે, ત્યાં તો બિરાજે